બંને સિક્કાની બે બાજુઓ છે. લખો ડીપીએસપી વર્સિસ ફંડામેન્ટલ રાઇટ. આ તફાવત આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે એને અલગ નથી કરવાના. બંને સિક્કાની એક બાજુ છે. ચર્ચા કરો. તો લખો પહેલો જ પોઈન્ટ. બંનેનો અંતિમ ઉદ્દેશ્ય લોક કલ્યાણ છે. પછી લોકો કે બંનેથી લોકશાહીના વિવિધ સ્વરૂપો, રાજકીય લોકશાહી, સામાજિક લોકશાહી, આર્થિક લોકશાહી વચ્ચે સંતુલન આવી શકે છે. અને બાબા સાહેબ આંબેડકર કહેતા કે જ્યાં સુધી સામાજિક લોકશાહી પરિપૂર્ણ નથી થતી, આર્થિક લોકશાહી પરિપૂર્ણ ન થતી, ત્યાં સુધી રાજકીય લોકશાહીનું કોઈ મહત્વ રહેતું નથી. લખો પેલો લીધું કે બંનેનો ઉદ્દેશ્ય કલ્યાણ છે. ફંડામેન્ટલ રાઇટ છે, લોકોને અધિકાર આપે છે, જેથી પણ લોકોનું કલ્યાણ થાય, ન્યાય મળે. અને ડીપીએસપી છે, ત્યાંથી લોક કલ્યાણકારી યોજનાઓ ચાલે. એટલે યોજનાઓ, કાર્યક્રમોથી લોક કલ્યાણ થાય. બીજો પોઈન્ટ લખીએ, લોકશાહીમાં સંતુલન. એકથી ફંડામેન્ટલ રાઇટથી રાજકીય લોકશાહી પરિપૂર્ણ થાય છે, અને ડીપીએસપી થી સામાજિક આર્થિક લોકશાહી પરિપૂર્ણ થાય છે. અને બાબા સાહેબ આંબેડકરનું કોટ ટાંકી દે કે જ્યાં સુધી સામાજિક આર્થિક લોકશાહી પરિપૂર્ણ નથી થતી, ત્યાં સુધી રાજકીય લોકશાહીનું મહત્વ રહેતું નથી. એટલે બંને એકબીજાના પૂરક છે. આનું લખદો ચાલશે ને બાબા સાહેબ? તમે લખી દેજો. ડીપીએસપી થી ઘણા ફંડામેન્ટલ રાઇટ કે મૂળભૂત અધિકારોને વ્યવહારિક બનાવી શકાય છે. ત્રીજો પોઈન્ટ આટલું લખો, પછી ત્રીજો પોઈન્ટ ચર્ચા કરીએ. બંનેને ત્રીજો પોઈન્ટ, ડીપીએસપી થી ફંડામેન્ટલ રાઇટ એટલે કે રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોથી ફંડામેન્ટલ રાઇટ એટલે મૂળભૂત અધિકારોને વ્યવહારિક બનાવી શકાય છે. ઉદાહરણથી લખો, શિક્ષણનો અધિકાર ક્યાંથી આવ્યો? આર્ટિકલ 45 માંથી. જે અહીંયા વાત કરી હતી તો બનાવ્યો ને, હવે મફત શિક્ષણ એ મૂળભૂત અધિકાર થઈ ગયો છે 6 થી 14 સુધી. તો લખો ઉદાહરણમાં, શિક્ષણનો અધિકાર ફંડામેન્ટલ રાઇટ છે. આર્ટિકલ 21 અંતર્ગત છે ને, આટલું ધ્યાન દે ને. ન્યાય આર્ટિકલ 45. ચાલો, અને છેલ્લે ન્યાયાલયે કેશવાનંદ ભારતી અને મિનર્વા મિલ્સ, આપણે મિનર્વા મિલ્સ ચર્ચા કરી ગયા છે. એમાં મેં તમને કીધું હતું કે ડીપીએસપી અને ફંડામેન્ટલ રાઇટ એ સંતુલનમાં. તો લખો આ વાત ન્યાયતંત્ર કે ન્યાયતંત્ર
તંત્રનો સંતુલનનો સિદ્ધાંત. કેશવાનંદ ભારતી અને મિનર્વા મિલ્સ બંને વાત કરી. હવે કન્ક્લુઝન લખી દો. આ 4 પોઈન્ટ તમે લખી દીધા પછી બંને એકબીજા સાથે પરસ્પર સહ અસ્તિત્વ ઉપરાંત પૂરક છે. રથના બે પૈડા સમાન. અહીં બંનેના સિક્કાની એક બાજુ કીધું, આપણે એને ઓલી બાજુ બીજા કન્ક્લુઝનમાં લખીએ રથના બે પૈડા. એક પૈડાથી રથ ચાલે નહીં. મહાભારતમાં કેના રથનું પૈડું તોડી નાખ્યું હતું, મૃત્યુનું કારણ બન્યું હતું? કર્ણ. માઇથોલોજી સારી જાણો છો. ચાલો તો લખી દો રથના બે પૈડા સમાન છે, એકબીજાના પૂરક છે, પરસ્પર સહ અસ્તિત્વ ધરાવે છે. તો આ ક્વેશ્ચન આપણે જે તે દિવસે છોડેલો હતો આજે પૂર્ણ કરી દીધો છે. હવે ધીમે ધીમે ડીપીએસપી માંથી શું પૂછાય એની ચર્ચા કરીએ. તો ડીપીએસપી નો ઉદ્દેશ્ય, રાજ્ય નીતિના જે સિદ્ધાંતો છે એના 3 વર્ગીકરણ કરી શકાય છે પ્રકારમાં. એક સમાજવાદી, બીજા ગાંધીવાદી અને ત્રીજા ઉદારવાદી. એવા 3 પ્રકાર છે. તો એક ક્વેશ્ચન સીધો બને છે, 3 માર્ક 2 માર્ક. ડીપીએસપી ના ગાંધીવાદી સિદ્ધાંતો સમજાવો, ડીપીએસપી ના ઉદારવાદી સિદ્ધાંતો સમજાવો, ડીપીએસપી ના સમાજવાદી સિદ્ધાંતો. અહીંથી ક્વેશ્ચન સીધો બની શકે છે. અને આ ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરતા કરતા એમની સાથે સરકારે જે યોજનાઓ લાગુ પાડી છે આ વસ્તુને સમાજવાદી સિદ્ધાંતો અને ગાંધીવાદી અને ઉદારવાદી એ ત્રણેયની જે યોજનાઓ, અલગ અલગ કાર્યક્રમો સરકારે આઝાદીથી અત્યાર સુધી લાગુ પડ્યા છે એ બધા ઉદાહરણો 10-12 યાદ રાખી દો, મોટા મોટા જે છે. અને એને સીધા તમે લખી દો. જે આજનો તમારો ક્વેશ્ચન હતો, લોક કલ્યાણ અથવા કલ્યાણકારી રાજ્ય ડીપીએસપી થકી બને છે, એ બધા ઉદાહરણો લખી દો સીધો લખીને, એટલે તમારો આજનો ક્વેશ્ચન તૈયાર થઈ જાય છે. ચલો એટલે એના ઉદ્દેશ્ય ઉપર ચર્ચા કરીએ. 3 ઉદ્દેશ્ય છે. સામાજિક કલ્યાણ કે ન્યાય, એવો શબ્દ વાપરી શકો છો. આર્થિક કલ્યાણ અને રાજનૈતિક કલ્યાણ કે રાજનૈતિક ન્યાય બાબતે આપણે ફંડામેન્ટલ રાઇટને ગણીએ છીએ. પણ ડીપીએસપી નો જે ઉદ્દેશ્ય હતો અથવા ડીપીએસપી નો જે ભાગ હતો સ્થાનિક સ્વરાજ, એને આપણે બંધારણીય હિસ્સો બનાવ્યો એટલે આપણે રાજનૈતિક કલ્યાણ કે રાજનૈતિક ન્યાય પણ લખી શકીએ છીએ. તો સામાજિક ન્યાય માટે ડીપીએસપી ગરીબ અને નબળા વર્ગોનું કલ્યાણ, સામાજિક અસમાનતા ઓછી કરવી, ઘટાડવી, ઉપરાંત દરેકને સમાન તક, આ વાત કરે છે. આર્થિક કલ્યાણ ન્યાયની અંદર તમે વાત કરો, સંપત્તિનું એકીકરણ અટકાવવું, ન થવા દેવું, સ્ત્રી પુરુષ વેતન સમાનતા, અને છેલ્લે તમે લખો આર્થિક અસમાનતા ઘટાડવી. અને રાજનૈતિક કલ્યાણની અંદર ખાસ કરીને પંચાયતી રાજ, સ્થાનિક સ્વરાજ, સ્વરાજની સંસ્થાઓને મજબૂત કરવી. ઉદાહરણ 73-74 બંધારણીય સુધાર. ચાલો અહીં સુધી ક્લિયર છે, આટલું લખી નાખો. એનો ઉદ્દેશ્ય આ છે. અને એમની વાત આપણે આર્ટિકલ 36 થી 51 ની અંદર
કરવામાં આવી છે અને ડીપીએસપી એ રાજ્ય માટે વિકાસનો રોડ મેપ પણ છે. આવો ક્વેશ્ચન પૂછે, વિકાસનો રોડ મેપ છે, ચર્ચા કરો. તો એની અંદર વાત તો બધી આ જ કરવાની છે. ઓનલાઈન વાળાને સારું, શરૂઆતમાં 12-13 હોય, પછી અત્યારે 5 વધે. આપનો ગમતો ટોપિક હોય તો ભણવાનું, ન ગમતો હોય તો જવા દેવાનું. ક્યાં અવેલેબલ નથી, રેકોર્ડિંગ મળે જ છે. આ રેકોર્ડિંગ નું ક્યારે ભેગું થતું નથી. રોજ ભેગું થતું જશે, થતું જશે, થતું જશે, અને એક સમય પછી હવે શું કરે. હવે નવી પરીક્ષાઓનો ક્યાં તૂટવો છે. હમણાં પીએસઆઈ આવે છે, કોન્સ્ટેબલ આવે છે, દર વર્ષે એસટીઆઈ 1-2 આવે છે, સીસીએ આવશે દર વર્ષે. ચાલો હવે ચર્ચા કરીએ ડીપીએસપી ના પ્રકાર. 3 પ્રકારે ડીપીએસપી ને વર્ગીકૃત કરવામાં આવે છે. એક, સમાજવાદી સિદ્ધાંતો. બીજા આવશે ગાંધીવાદી સિદ્ધાંતો. ખૂબ જ આઈએમપી છે ગાંધીવાદી સિદ્ધાંતો. અહીંથી પ્રશ્ન પૂછશે ને પૂછશે. આ 3 માંથી જો પ્રાથમિકતા આપવી તો અહીં પૂછશે ને એના પછી છે ઉદારવાદી. અહીંથી સીધો ક્વેશ્ચન બની શકે છે, રાજ્યનીતિ નિર્દેશક તત્વોના કે સિદ્ધાંતોના ગાંધીવાદી સિદ્ધાંતો વિશે ચર્ચા કરો. 5 માર્કમાં પૂછે, 3 માર્કમાં પૂછે, 2 માર્કમાં પૂછે. ચલો પેલા જોઈ લઈએ ગાંધી બાપુ વાળા જ. આર્ટિકલ 43. ગ્રામ પંચાયત આર્ટિકલ કેટલામાં છે? 40માં. લખો પેલો એ લખો, ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ આર્ટિકલ 40. ગ્રામ પંચાયત, ગાંધી કહેતા ને કે ભારતનો આત્મા ગામડાઓમાં રહે છે, તો ગ્રામ પંચાયતનું મજબૂતીકરણ, ગ્રામ સભાના સશક્તિકરણ માટે હંમેશા ગાંધી વાત કરતા. આજે આપણે કોઈને ગામડે રહેવું નથી. કેમ નથી રહેવું? ગામડે કેમ નથી રહેવું? ફેસિલિટી, સુવિધાઓ ઓછી છે, રોજગારની તકો ઓછી છે, છોકરીઓ નથી દેતા. પોઈન્ટ ટુ બી નોટેડ. સોસાયટલ સ્ટિગ્મા. સારો શબ્દ આપું એના માટે, સામાજિક સુખ, સોસાયટલ સ્ટિગ્મા. ઓકે. ઓર ગૌરવ નેટ સુવિધાઓનો ભાગ છે. અમારે તો જે દિવસે ગાંધીનગરમાં સારું નેટ ન આવતું તે દિવસે તમારે સારું જ નેટ આવતું. મારે ગાંધીનગરમાં ઘણી વખત નેટ બાબતે તકલીફો પડી છે. 2017 થી અહીં છું, પણ હું વચ્ચે ગામડે જઉં અઠવાડિયું 10 દિવસ, ત્યારે મને કોઈ દિવસ એવું મારા મોબાઈલમાં કવરેજ ન હોય, નેટ ન હોય, એવું ત્યારે શક્ય નથી બન્યું. એ તો ક્યારેક લાઇટ જાય એટલે એક્સ્ટ્રા એવો પ્રશ્ન છે, પણ સરેરાશ વાત છે. તો અહીં લાઇટ જાય તો ન આવે, બધું બંધ થઈ જાય. એ તો ક્યારેક એવું 1-2 વખત થાય કિસ્સો, પણ સરેરાશ નેટનો પ્રોબ્લેમ ઓછો. અમારા ગામમાં ટાવર છે, બધા ગામમાં ટાવર છે. અમારા વિસ્તારમાં પેલો ટાવર અમારા ગામમાં આવ્યો એટલે અમારે સારું હતું. ચલો, એ ફેસિલિટી, સુવિધાઓની બાબત છે. ગામડાઓમાં કેમ નથી રહેવું? પ્રાઇવસી. ઓકે. રાઇટ ટુ લાઈફ. ગુડ. રોજગારની તકો, આર્થિક સવલતો. એ રોજગારની તકો આર્થિક સવલતોમાં જ આવી જાય છે. પછી શિક્ષણ, શિક્ષણની તક બધી સુવિધાઓમાં આવી જશે. પુલ અને પુશ ફેક્ટર આપણે ચર્ચા કરી ગયા છીએ. આકર્ષે એ પુશ ફેક્ટર છે કે વેપાર, સુવિધાઓ, રોજગાર, આ બધું આકર્ષે.
રોજગારની તકો જ નથી. અહીંયા ગામડાઓમાં ભરણ પોષણ જ નથી થતું. એ ધક્કો મારશે. પુશ ફેક્ટર છે બિહાર વાળું. હવે ગુજરાતમાં એ તકલીફ નથી. અમારા વિસ્તારમાં તો ઊંધો કેસ છે. ધંધો કરવા ગામડાઓમાં આવે છે અને રહે છે સિટીમાં. મારા એવા કેટલાય મિત્રો છે. અમારા આજુબાજુના ગામડાઓમાં ઉદ્યોગો ડેવલપ થયા છે. જીનિંગ હોય, સ્પિનિંગ હોય, પોલીપેક હોય, પેપર ઉદ્યોગો છે. તો બધા શહેરોથી 30-35 કિલોમીટર ગાડીઓ લઈને અમારા ગામડાઓમાં આવે છે. ગામના જ છે તો ગામડાઓમાં આવે છે અને રહે છે શહેરમાં. હવે ઘણીવાર પોઈન્ટ એ પણ આવીને ઉભો રહે છે કે ગામડાઓમાં દીકરીઓ નથી દેતા. ઇટ્સ એ રિયાલિટી. એનાથી તમે ભાગી નહીં શકો. આ પણ વાસ્તવિકતા છે. હવે એ પ્રશ્ન થવો જોઈએ કે ગામડાઓમાં દીકરીઓને કેમ નથી રહેવું? નથી દેતા અહીંયા સુધી નહીં, કેમ નથી રહેવું ત્યાં સુધી પહોંચો. इस कोले पेट्रियार्कल माइंडसेट. તો શહેરોમાં નહીં કામ કરવું પડે? શહેરોમાં તો ડબલ એફર્ટ છે. ઘરે સંભાળવાનું છે ને નોકરી કરવાની છે. સિમ્પલ છે. આજના જમાનાની અંદર જો તમારે સારું ક્વોલિટી ઓફ લાઈફ જીવવી છે તો બે વ્યક્તિના પગાર વિના તમારે શહેરમાં ભેગું થાય એવું નથી. તો એને શહેરમાં તો ઘરે સંભાળવું પડે છે. એને ખબર છે કે શહેરમાં જઈને નોકરી કરવાની છે ને ઘરે સંભાળવાનું છે, છતાંય શહેરોમાં કેમ રહેવું છે. સૌથી મહત્વની જે વસ્તુઓ છે, ગામડું છે એ રૂઢિચુસ્ત છે, શહેર છે એ ઉદાર છે. શહેર વિશ્વ સાથે કનેક્ટ છે. ગામડું હજી એ સંસ્કૃતિ, એ રીતિ રિવાજો, એ પરંપરાઓ, એ મૂલ્યો સાથે જોડાયેલું છે. હવે એ બધી જે પરંપરાઓ છે, બધી પરંપરાઓ થોપવામાં કેના ઉપર આવેલી છે? સ્ત્રીઓ ઉપર. અને અત્યાર સુધી ચાલી જતું હતું એનું કારણ હતું કે સ્ત્રીઓને ખબર નહોતી. ગ્લાસ સીલિંગ એને તોડેલી નહોતી. હવે એજ્યુકેશન અર્થાત એ શહેરોમાં ગઈ. છોકરીએ જોયું કે લાઈફ ઇઝ હિયર, અહીં જીવન છે, તક છે, સ્વતંત્રતા છે. તો શા માટે ગામડાઓમાં? કારણ કે જે છે ફેક્ટ છે કે જેટલા રીતિ રિવાજો પરંપરાઓ છે બધી કેના ઉપર થોપવામાં આવેલી છે? સ્ત્રીઓ ઉપર. લાજ કાઢવાની. કેમ લાજ કાઢવાની પ્રથા કેમ ઉદ્ભવી? હે તમે વિચારો છો એ જ કારણ છે. પુરુષોની ખરાબ નજર. નજર ખરાબ છે એમાં વાક્યનું. અને થોપવામાં કેના ઉપર આવ્યું? આ ઉપરાંત એવા અસંખ્ય રીતિ રિવાજો છે જે બધા સ્ત્રીઓ પર થોપવામાં આવેલા છે. મંદિરમાં પ્રવેશ નહીં, કઈ કેટલા છે. મંદિર બાજુમાંથી નીકળીએ તો દાદા હોય, સુરાપુરા હોય તો લાશ કાઢવાની. આવા તો ઘણા પરંપરા, કેટલા રીતિ રિવાજો છે. કેટલી વસ્તુઓ યાદ રાખવાની. ઓલા નિવેદ, ઓલા નિવેદ. અને ભાઈને નિવેદ શું એ ખબર ના હોય. ફેક્ટ છે. મને નહીં ખબર અમારે કેટલા નૈવેદ્ય થાય છે, ક્યારે કરવાના હોય, શું કાંઈ. તમારી બેનને ખબર હશે. એટલા માટે કે એક વખત એને સ્વતંત્રતા જોઈ છે એટલે ગામડું નથી જચતું. વાસ્તવિકતા છે. અને એમાં સરેરાશ લાંબા ગાળે તમારી પેઢી એક પ્રગતિ તરફ આગળ જાય છે. અને વાસ્તવિકતા છે સ્થળાંતર થકી જ તમારી પ્રગતિ સંભવી શકે છે. ઘણીવાર પુશ ફેક્ટર હશે, ઘણીવાર પુલ ફેક્ટર હશે, પણ તમે એક વખત ગામડું છોડશો ત્યારે પ્રગતિ સાધશો. તમે બધા ગામડાઓમાંથી આવતો છતાંય તૈયારી માટે કેમ ગાંધીનગર આવ્યા? અહીં તમને કઈક પ્રગતિ દેખાણી જે તમારા ગામડાઓમાં નહોતી. સમજાઈ ગયું? એટલે હું વિરોધી નથી, મજા તો આવે છે આજે મને ગામડાઓમાં, પણ હવે તહેવારોમાં હું આજે ગામડે જ ચાલ્યો જાઉં છું.
જૂના મિત્રો, કારણ કે આપણું અપબ્રિંગિંગ થયું છે, આપણો એક લગાવ હોય, સોફ્ટ કોર્નર હોય ગામડાઓ પ્રત્યે, આપણા મિત્રો મળે. ચલો તો આવીએ ગાંધીવાદી સિદ્ધાંતો ઉપર. તો પેલો લખો ગ્રામ પંચાયત, આર્ટિકલ 40. એના પછી લોકો કુટીર અને ગ્રામ ઉદ્યોગ, આર્ટિકલ 43 છે ને. દારૂબંધી અને નશીલા પદાર્થો પર પ્રતિબંધ, આર્ટિકલ 47. એના પછી લોકો ગાંધીવાદીમાં ગાય સંરક્ષણ, હા, ગૌ હત્યા પ્રતિબંધ, ગાય સંરક્ષણ લખી દો, આર્ટિકલ 48. ગાંધી, તમે ગાંધીને જો તો ઘણી વખત ગાંધી તમને લિબરલ લાગે ને ઘણી વખત ગાંધી તમને વધારે કન્ઝર્વેટિવ લાગે. ગાંધી બે વચ્ચેનો કોમ્બો હતો. તમે એને પ્રેડિક્ટ ના કરી શકો કે આ લિબરલ આઈડિયોલોજીનો છે કે આ કન્ઝર્વેટિવ આઈડિયોલોજી. એ જેવી પરિસ્થિતિ એવી વાત કરે. ગૌ હત્યા પ્રતિબંધ, આમ જોવા જઈએ તો ગાયનું માંસ ખાવું ન ખાવું એ લિબરલ આઈડિયોલોજીનો ભાગ છે. ગાંધીએ સ્ટેન્ડ લીધો કન્ઝર્વેટિવ આઈડિયોલોજી ઉપર કે ગાય ગૌ હત્યા પ્રતિબંધ. કેમ બીજા પશુને મારવાના, ગાયને કેમ નહીં? ગાય માતા છે તો ખૂટીઓ પીતા નથી? છે ને, ત્રાસ છે ખૂટિયાઓનો દરેક શહેરોમાં. ગાંધીનગરમાં ઓછો છે. કેટલા એક્સિડન્ટ અકસ્માતો થાય છે. કસાઈખાને મોકલવા જ પડશે, કાં તમે એનું સંરક્ષણ કરો. ગામડાઓમાં ખેતર ખૂંદી નાખે છે, શહેરોમાં અકસ્માતો એના કારણે થઈ રહ્યા છે, છૂટા મૂકી દેવા. પછી લોકો આર્ટિકલ 46, SC ST નબળા વર્ગોનું કલ્યાણ. તો આની અંદર હવે સરકારે જ્યાં જ્યાં પગલાઓ લીધા હોય, બોલો. અહીં ગુજરાત લખી શકો છો, ગુજરાતમાં દારૂબંધી છે, બિહારમાં છે. કુટીર અને ગ્રામ ઉદ્યોગ, નાના ઉદ્યોગો, સહકારી ની જે ચળવળો છે લખી દો અહીં. દૂધ ક્રાંતિ, સફેદ ક્રાંતિ, MSME ની અંદર મુદ્રા યોજના, બધું લખી દો. આર્ટિકલ 73, 74, સોરી, બંધારણીય સુધાર, આર્ટિકલ નહીં, બંધારણીય સુધાર 73. ગૌ હત્યા પ્રતિબંધ, કઈ સરકારે પગલા લીધા નથી. હમણાં કેવો કેસ થયો, જનરલી ભાજપનું એક પરસેપ્શન હોય છે કે બીફ, ગાયોનું માંસ મુસ્લિમ ખાતા હોય છે. આવું એક સમાજની અંદર પરસેપ્શન ઉભું કરવામાં આવ્યું છે, ભારતીય સમાજની અંદર, અને લોકો માનતા પણ ખરા. એના કારણે મત પણ આપતા. આ લોકો એમના પરસેપ્શન એવો સ્ટેન્ડ પણ હતો, એટલે લોકો આ નામે મતે આપતા, ગાયના નામે. પણ તાજેતરમાં બંગાળની ચૂંટણીમાં કેસ કંઈક ઊંધો થયો. મુસ્લિમ આગળ આવ્યો કીધું કે ગાય ઉપર પ્રતિબંધ લગાવી દો, કાયદો બનાવી દો. તો આ લોકો નથી બનાવતા. કેમ કે ભારતમાં જેટલી મુસ્લિમ આબાદી છે, સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ, જેટલા લોકો નોન વેજીટેરિયન છે, ગાય ખાય છે, એથી વધારે હિન્દુઓ ખાય છે, ખાસ કરીને બંગાળ. વેજીટેરિયન પબ્લિક આપણા દેશની અંદર નોટ મોર દેન 20%. 80% લોકો નોન વેજીટેરિયન છે તમારા દેશમાં. એ તમને ખાલી આ પટ્ટો છે,
વેજીટેરિયનનો જોવા મળશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને આપણું પ્યારું ગુજરાત. અહીં તમને પબ્લિક વેજીટેરિયન એટલે 50% વધુ પબ્લિક તમને વેજીટેરિયન જોવા મળશે. બાકી તમે દક્ષિણ ભારતમાં જાઓ, તમે એ પૂર્વી રાજ્યોની અંદર જાઓ, વેજીટેરિયન પબ્લિક છે જ નહીં, ગોતવી અઘરી છે. હું અઠવાડિયું હમણાં રોકાઈ આવ્યો આંધ્રામાં. ગુજરાતી ખાવા માટે કે વેજીટેરિયન ખાવા માટે તમારે 20 કિલોમીટર 15 કિલોમીટર જવું પડે. હિન્દુ પબ્લિક જ છે, હિન્દુ લોકો જ છે બધા. તો આ ફેક્ટ છે. એટલે સરકારે ના કાયદો બનાવ્યો, હવે બાના કાઢવા માંડ્યા. એટલે પરસેપ્શન અલગ વસ્તુ હોય ને વાસ્તવિકતા અલગ હોય. તો આ બધા લખો. આ ઉપરાંત તમે લખી શકો છો દીનદયાળ અંત્યોદય યોજના, પછી કુટીર ઉદ્યોગની અંદર સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, આ બધું તમે લખી શકો છો. એસસી એસટી નબળા વર્ગોના કલ્યાણ માટે આરક્ષણ. સ્ટેન્ડ અપ ઇન્ડિયા. સ્ટાર્ટઅપ બધા માટે છે, સ્ટેન્ડ અપ નબળા વર્ગો માટે છે. સ્ટેન્ડ અપ ઇન્ડિયા આ મોટા મોટા પ્રોજેક્ટ છે. હવે આવો સમાજવાદી સિદ્ધાંતો ઉપર થોડી ચર્ચા કરી લઈએ. પેલો લખો આર્ટિકલ 38 38 સામાજિક આર્થિક ન્યાયની સ્થાપના. આર્ટિકલ 38 આર્ટિકલ 39 સમાન વેતન, બાળક શ્રમિકનું શોષણથી સંરક્ષણ. આર્ટિકલ 39 પછી લોકો આર્ટિકલ 41 કામ, શિક્ષણ ઉપરાંત જાહેર સહાય મેળવવાની તક. કામ, શિક્ષણ પછી લોકો આર્ટિકલ 42 કામ કરવાની યોગ્ય પરિસ્થિતિ, અને બીજું છે પ્રસૂતિ સહાય. આર્ટિકલ 43 જીવન નિર્વાહ માટે યોગ્ય વેતન. મિનિમમ વેજ બિલ સરકાર આખી લાવી છે આના પર. કલાકના આટલા, તો આપણા દેશમાં કલાકના આટલા હોય, આખા દિવસની આટલી મજૂરી હોય, મિનિમમ તો લઘુત્તમ વેતન એવો કઈક કાયદો લાવી છે, તો લખી શકો છો. આર્ટિકલ 47 પોષણ અને પોષણનું સ્તર સુધારવું, આરોગ્ય, જાહેર આરોગ્ય સુવિધા વધારવી. તો આ માટે સરકારે જે પગલાઓ લીધા છે લખી નાખો. મનરેગા, પછી આપણો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, મિનિમમ વેજ બિલ, આયુષ્યમાન ભારત. આયુષ્યમાન ભારત એક ભારતમાં આરોગ્ય ક્રાંતિ છે. વિશ્વની સૌથી મોટી આરોગ્યની યોજના ચાલી રહી છે.
5 લાખ 10 લાખ સુધીની સરકાર દ્વારા એ આરોગ્યના બિલમાં સહાય આપવી, આટલી મોટી વસ્તીને 50 કરોડ લોકોને સાંકળી લીધા છે. આમાં વિશ્વની સૌથી મોટી યોજના છે આરોગ્યની. લખો એ આયુષ્યમાન ભારત યોજના. પછી પોષણ માટેની આપણી પોષણ પખવા ઓળી ઉજવીએ છે ને, આ તો લખો શું છે એમનું નામ, એ પ્રોગ્રામનું સરકારના પીએમ પોષણ યોજના. પીએમ કિસાન સન્માન નિધિ, બધું જ તમે આની અંદર લખી શકો છો. પછી પ્રસૂતિ સહાયની અંદર સરકારે હવે 6 મહિનાની રજાઓ આપી છે, મેટર્નલ લીવ લખો. પછી ઘોડિયા ઘરની કામના સ્થળે વ્યવસ્થા, બધું પ્રસૂતિ સહાયનો ભાગ છે. પછી પ્રસૂતિ દરમિયાન કંઈક હવે સરકાર પૈસા રકમ પણ આપે છે, 12,000 કે મે બી, આઈ એમ નોટ શ્યોર અબાઉટ, એ કંઈક યોજના એવી ચાલે છે. તો આટલી વસ્તુ આમાં લખી દો, 3 4 5 તમે નીચે એ લખી દો. હવે આવો ઉદારવાદી સિદ્ધાંત. સમાન નાગરિક સંહિતા આર્ટિકલ 44. અહીં ઉદારવાદી સિદ્ધાંતમાં આર્ટિકલ 45 શિક્ષણ, બાળકોને શિક્ષણનો તક લખી દો. આર્ટિકલ 46 સોરી આર્ટિકલ 45 આર્ટિકલ 48A પર્યાવરણ સંરક્ષણ. આર્ટિકલ 48A પર્યાવરણ સંરક્ષણ. આર્ટિકલ 49 રાષ્ટ્રીય સ્મારકોનું સંરક્ષણ. પછી આર્ટિકલ 50 સ્વતંત્ર ન્યાયપાલિકા છે ને, કારોબારી અને ન્યાયપાલિકાની અલગાવ તો સ્વતંત્ર ન્યાયપાલિકા, આ રીતે પણ જઈ શકાય છે. અને આર્ટિકલ 51 50 પછી 51 આંતરરાષ્ટ્રીય સંબંધો માં સહયોગ, શાંતિ અને સહયોગ. તો લોકો આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સહયોગ આપણે વારંવાર જે પીસ, એના જે યુનાઇટેડ નેશન પીસ કીપિંગ ફોર્સમાં આપણે આપણા સૈનિકો મોકલીએ છીએ, ટ્રુપ્સ મોકલીએ છીએ, લોકો ભારતની ભાગીદારીતા. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સહયોગમાં પીસ કીપિંગમાં આપણે જે યુનાઇટેડ નેશન પીસ કીપિંગ જે હોય છે મિશનની અંદર આપણે આપણા મોકલીએ છીએ, લખી દો. સમાન નાગરિક સંહિતાની અંદર ગુજરાત, ગોવા, સિક્કિમના મોડેલો લખી દો, 3 લખી દો રાજ્યમાં પ્રયાસ થયો છે. બાળકોને પ્રારંભિક શિક્ષણ અથવા બાળકોનું શિક્ષણ, રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ 2009 યસ લખી દો. પર્યાવરણ સંરક્ષણમાં ગ્રીન ઇન્ડિયા મિશન, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ. અને સ્વતંત્ર ન્યાય તંત્ર માટે છેલ્લે ઓલો આપણે એક લાવેલા હતા ન્યાય તંત્ર આર્ટિકલ, બંધારણીય સુધાર 100 કે 101મો હતો ને, NJSC 99મો, લખી દો. એને શૂન્ય ઘોષિત કર્યો NJSC ને, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન, એને શૂન્ય ઘોષિત કરવામાં આવ્યો, લખી દો. કારણ કે એની અંદર તો કારોબારીના સભ્યો હતા કે જે
ન્યાયાધીશોની નિમણૂકના આર્ટિકલ એમાં એક કમિટીમાં હોય એ બેને ના પાડી સુપ્રીમ કોર્ટે કે આમાં અમારી સ્વતંત્ર ન્યાયપાલિકાનું હનન થાય છે. ચલો તો ફંડામેન્ટલ રાઈટ અને ડીપીએસપી માંથી આટલા ક્વેશ્ચનો પૂછી શકાય છે. હવે ફંડામેન્ટલ ડ્યુટી ઉપર જઈએ, અહીંયાથી કેવા ક્વેશ્ચન પૂછી શકાય છે.